लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? તળાવ છે યાર। ભાઈ માથે દેવું થઈ ગયું, તળાવમાં પડવા આવ્યો છું, ઝેર ખાવાના બી પૈસા નથી। અરે તું ઉતર, બીજો રસ્તો આપું તને। પૈસા સિવાય કોઈ બીજો રસ્તો હોય તો કેમ મને? આત્મહત્યા જ કરવી છે તો તળાવમાં પડવાની કે ઝેર ખાવાની કોઈ જરૂરત નથી હો ને ભાઈ। તો પછી લે આ બાલાસિનોર નગરપાલિકાનું પાણી। આ પાણીથી શું થશે? એનાથી થોડું મરી જવાનું એલા। અમે તેવું પાણી નથી ભાઈ, તમે પીવો એટલે તમને કમળો, ડાયરિયા, કોલેરો, ટાઇફોઇડ થવાની શક્યતા છે 100% ભાઈ। પણ એનું શું લા? તારે મરવું જ છે ને, બરાબર? તો તારા કન પૈસા છે નથી ઇલાજ કર, એટલે પીએ છે એટલે રોગો આવવાના, તું મરવાનો જ છું ભાઈ। તો પી જા, રીબા મર, યાદ કરે 4 માણસ। હું તો પીવાનું જ છું, પણ બીજા માણસ નું શું, ગરીબ માણસ નું શું? એના માટે તમારે ઘરે પાણી એટલે ઉકાળીને પીવો, હાઇજેનિક વસ્તુ યુઝ કરો, બહારનું ખાવાનું હમણાં ઓછું કરો। જેટલો હમણાં રોગ છે ત્યાં સુધી સાવચેતી રાખો બધી। ને આરો થી પાણી પીવો, બોરનું પાણી પીવો, બોરનું પણ એવું જ પાણી પીવો કે જેમના ટેસ્ટ કમ્પ્લીટ આવ્યો ને ફિટ ટેસ્ટ આવ્યો હોય। તમે પછી વોટરનું કુલરનું જે મળે છે 20 રૂપિયામાં એ બી ઘરે લાવીને પી શકો છો। એટલે તમારે સાવચેતી રાખવી જરૂરી, એની કર આત્મહત્યા તો ભાઈ પાકી જ છે। હું તો મરવાનો, પણ તારા માટે તો બરાબર છે, પણ બીજાનું શું છે, એને નથી મરવું એ કેવું છે તારે કઈ? ના તું જ કે મારા ભાઈ, મારે બસ એટલું જ કેવું છે, સ્વચ્છતા રાખો, પાણી ઉકાળીને પીવો, અને બુઝુર્ગ માણસોનું અને નાના છોકરાઓનું ખાસ ધ્યાન આપો। કારણ કે આપણે એવું પણ સાંભળ્યું છે વારંવાર ચેપી રોગ પણ છે, તો વારંવાર જેને કમોતાના સંપર્કમાં આવવાથી તમને રોગ થઈ શકે છે। સ્વચ્છતા જાળવો, ઓકે? અરે એક વાત તો તને કહેવાની રહી ગઈ યાર। કઈ વાત લા? આ કમરો તો છે ને, ના હિન્દુ જોવા છે, ના મુસલમાન જોવા, ના શીખ, ના ઈસાઈ, ના ઊંચ, ના નીચ, ના કોઈ જ્ઞાતિ, ઓબીસી, એસસી આરક્ષણ કશું જ ના જોવે ભાઈ। કમરો થાય ને એટલે તમારે દવાખાના આટા ફેરા ચાલુ જ, પૈસાનું પોણી જ। બાલાસિનોર નગરપાલિકાને અમારી નંબર અપીલ એવી જ છે કે ભયમુક્ત બાલાસિનોર ને હસમુખ બનાવી દે બસ। હસમુખ બાલાસિનોર બનાવી દેજે, યુદ્ધના ધોરણે કમળાસામી પગલા લે અને બાલાસિનોરને ફરીથી હસમુખ બનાવે એવી અમારી ખાસ વિનંતી છે। બીજું બધું ઉપરવાળાના હાથમાં છે।